હેલો નમસ્કાર, કેમ છો બાળકો? મજામાં? સૌને ઇલ્વદુર્ગ શાળા પરિવાર વતી નવા વર્ષના અભિનંદન, સાલ મુબારક. હવે મિત્રો, કોરોનાની પરિસ્થિતિની અંદર શાળાઓ શરૂ કરવી શક્ય લાગતું ન હોવાથી આપણી શાળા પરિવાર વતીથી ઓનલાઈન શિક્ષણની જે વ્યવસ્થા કરવામાં આવી છે એની અંદર આપણે પ્રથમ સત્રના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બીજા સત્રની અંદર ફરીથી એ જ મહેનતથી એ જ લગનથી આપણે વિડીયો લેક્ચર શરૂ કરી રહ્યા છીએ. તો ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 6થી આપણે શરૂ કરીએ છીએ મિત્રો. તો લેસન નંબર 6, અંગ્રેજી શાસનની ભારત પર અસર. તો મિત્રો આપણને ખબર છે કે અંગ્રેજો ભારત પર કેવી રીતે રાજ કર્યું, બરાબર, અને કઈ રીતે એમને શાસન સ્થાપ્યું, કઈ કઈ પદ્ધતિઓ એમને અપનાવી. તો અંગ્રેજો ભારતમાં વ્યાપાર કરવા માટે આવેલા હતા. અને એમને ભારતની નબળી શાસન વ્યવસ્થાનો ફાયદો ઉઠાવી અને ભારત ઉપર ધીરે ધીરે પોતાનું શાસન સ્થાપી દીધું અને ભારતને પોતાના ગુલામ બનાવી દીધો મિત્રો. બરાબર, ત્યાર સુધી આપણને માહિતી છે. પરંતુ અંગ્રેજી શાસનની શરૂઆત બાદ ભારતના ખેડૂતો પર, ભારતની સામાજિક રાજકીય આર્થિક વ્યવસ્થા ઉપર શી અસરો થઈ એ વિશેની માહિતી આપણે આ પાઠની અંદર મોકલવાના છીએ મિત્રો. બરાબર, તો આપણે એ શરૂઆત કરીએ છીએ મિત્રો કે ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ કબૂલ્યું છે કે 18મી સદી સુધીમાં ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા મિત્રો. તો 18મી સદી દરમિયાન અંગ્રેજોના સમયમાં પણ, બરાબર, ભારતની જે ઉત્પાદન વ્યવસ્થા હતી, જે વૈશ્વિક વ્યાપારિક સંગઠન હતું, એ ખૂબ જ અજોડ હતું. કારણ કે ભારતની અંદર ગ્રામ્ય ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો હતા અને એના કારણે ભારતના ગામડાઓ એ વખતે સમૃદ્ધ હતા. ભારતનો કારીગર વર્ગ એ સમયે સમૃદ્ધ હતો, બરાબર, એટલે કે અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાર અને પાયમાલ દેશ બની ગયો. એટલે કે 1800ની સદી પછી, બરાબર, જ્યારે અંગ્રેજોએ ભારત પર રાજ કરવાનું શરૂ કર્યું, એના 100 વર્ષની અંદર એમને ભારત દેશની હાલત ચૂસાયેલા ગોટલા જેવી કરી દીધી મિત્રો. એટલે કે ખૂબ જ કંગાર કરી દીધી. બરાબર, ત્યારબાદ તો કઈ રીતે આ કંગાર હાલત થાય છે એ આપણે આ પાઠમાં ભણીશું. તો જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યું. તો મિત્રો અંગ્રેજોએ શું કર્યું? ભારત દેશનો ઉપયોગ કર્યો. ભારતની અંદરથી જે પણ કંઈ રો મટીરિયલ એટલે કે કાચો માલ બનતો હતો, બરાબર, અથવા કાચો માલ હતો, એને પોતાના દેશમાં સસ્તા ભાવે લઈ ગયા અને તેઓ પોતાના કારખાનાઓમાં એનું ઉત્પાદન કરી અને ફરીથી એ જ વસ્તુને આપણા ભારત દેશની અંદર ખૂબ જ મોંઘા ભાવે વેચવાની શરૂઆત કરી મિત્રો. અહીંયા હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ કે માની લો કે કાપડ ઉદ્યોગ, બરાબર, કાપડ ઉદ્યોગ માટે ભારતની અંદરનો ખૂબ જ એનો કાચો માલ જે કહેવાય, એક રૂ એટલે કે કોટન, કપાસ, બરાબર, એનું પુષ્કળ ઉત્પાદન હતું મિત્રો. તો એ ઉત્પાદન એટલે કે કપાસને અંગ્રેજો સસ્તા ભાવે અહીંયાથી ખરીદી લેવાનું અને એ જે કાચો માલ છે એટલે કે કપાસ છે એને ઇંગ્લેન્ડ લઈ જાય. અને ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એ સમય મિત્રો, અને એની અંદર કારખાનાઓ ધમધમતા હતા. કારખાનાઓની અંદર એ માલ ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે વિશાળ જથ્થામાં બનતો હતો અને એ વિશાળ જથ્થાની અંદર બનવાના કારણે એની કિંમત પણ ઓછી હતી, બરાબર. અને એ જ્યારે માલ એ રૂમાંથી કાપડ બને અને એ કાપડ ફરીથી વેચવા માટે કયો આવતું મિત્રો? ભારતમાં. એટલે કે કાચો માલ અહીંયાથી ત્યાં જાય અને તૈયાર થયેલું ઉત્પાદનની વસ્તુ ભારતમાં વેચાતી હતી. અને એમ કરીને અંગ્રેજોએ ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ ધન એકઠું કર્યું મિત્રો.
બરાબર. અહીંયા તમે જુઓ કે કેટલાક વિચારો છે કે કાચો માલ એટલે શું. તો કોઈ પણ વસ્તુ બનાવવા માટેની જે પાયાની જરૂરિયાત છે એને કાચો માલ કહેવામાં આવે છે મિત્રો. જેમ કે આપણે રસોઈ બનાવવી હોય, બરાબર, તો માની લો કે રોટલી અને શાક બનાવવું છે, તો એનો રો મટીરિયલ એટલે કે કાચો માલ શું કહેવામાં આવે છે. તો જેમ કે ઘઉંનો આટો જોઈએ, બરાબર, ઘઉંના આટા માટે ઘઉં જોઈએ. એ જ રીતે શાકભાજી જોઈએ, મરી મસાલા જોઈએ, બરાબર, પછી બળતણ જોઈએ. તો આ તમામ વસ્તુ જે છે, જે પ્રાથમિક વસ્તુઓ છે, એને કાચો માલ કહેવામાં આવે છે. તો કાચા માલના ઉદાહરણો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ફર્નિચર બનાવવું હોય તો લાકડું એ કાચો માલ છે, કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે, બરાબર. અહીંયા બીજો પ્રશ્ન છે કે તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણની યાદી બનાવો. તો મિત્રો જે પણ કંઈ ખેત ઉત્પાદનો છે એ તમામે તમામ કાચો માલ છે, બરાબર. જેમ કે કપાસ અથવા મગફળી, તો મગફળીનો આપણે સીધો ઉપયોગ ખાવામાં પણ કરતા હોઈએ છીએ અને મગફળીની અંદરથી સિંગ તેલ પણ બનતું હોય છે મિત્રો. કપાસની અંદરથી કપાસિયા તેલ પણ બનતું હોય છે મિત્રો, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ કાચો માલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ મિત્રો છે કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીની શું હાલત હતી એ વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ મિત્રો. તો અંગ્રેજ શાસન સમયે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. મિત્રો દીવાની સત્તા એટલે શું? એટલે કે કર ઉઘરાવવાની સત્તા. દીવાની સત્તા એટલે ટેક્સ, કર ઉઘરાવવાની સત્તા, બરાબર. એ સત્તા મળ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગે. મહેસૂલ એટલે કે મિત્રો ટેક્સ થાય. તો ખેડૂતો ઉપર, ખેતીવાડી ઉપર પોતાની આવક વધારવા માટે એમણે શું કર્યું? ટેક્સ નાખ્યા, કર નાખ્યા, બિનજરૂરી અથવા ખૂબ જ વધારે પડતા કર નાખ્યા. પરિણામે ખેડૂત વર્ગ શું થઈ ગયો? પાયમાલ થઈ ગયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા ન હતા, બરાબર. ઘણી વખત એવી પરિસ્થિતિ આવતી કે ખેડૂતનો ખેત ઉત્પાદન ઓછું હોય તો ઓછું હોવા છતાં પણ એમને ટેક્સ ફરજિયાત ચૂકવવું પડતું. આ માટે તેઓ જમીન, દાગીના આવું બધું વેચતા અને કદાચ પૈસા શાહુકારો પાસેથી વ્યાજે લાવતા. શાહુકારો એટલે કે ફાઇનાન્સરો, હાલની ભાષામાં કહીએ તો મિત્રો, બરાબર. તો એ શાહુકારોને એ બધા જોડેથી એ શું કરતા? વ્યાજે પૈસા લાવતા. અને શાહુકારોએ શું કર્યું? ખેડૂતોનું શોષણ કરવાનું ચાલુ કર્યું મિત્રો. કે શાહુકારો ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થાય, ખેતીવાડી પડી ભાગી. તેવા ઈસવીસન 1770માં બંગાળની અંદર, બરાબર, જે હાલ મમતા દીદીનું છે એ બંગાળ, એટલે કે મમતા બેનર્જી ત્યાંના સીએમ છે. ખૂબ જ દારૂણ દુષ્કાળ પડ્યો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકી. મિત્રો બેસ્ટ ક્વેશ્ચન છે, અહીંયા યાદ રાખજો કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણ અમલમાં મૂકે છે? તો કોર્નવોલિસ નામનો જે ગવર્નર છે અંગ્રેજોનો, એને આ પદ્ધતિ અમલમાં મૂકી. તો મિત્રો અંગ્રેજોએ પોતાની આવક વધારવા માટે ખેડૂત ઉપર, ખેતી ઉપર પુષ્કળ પ્રમાણમાં કર નાખ્યો અને એના પરિણામે ખેડૂત અને ખેતી પાયમાલ થઈ જાય છે. આ પદ્ધતિ અનુસાર દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. મિત્રો કઈ પદ્ધતિ અનુસાર? તો કાયમી જમાબંધી પદ્ધતિ અનુસાર, બરાબર. કાયમી જમાબંધી પદ્ધતિ અનુસાર અંગ્રેજોએ શું કર્યું? કે ફિક્સ મહેસૂલ નક્કી કર્યું કે આટલી જમીન હોય તો આટલું મહેસૂલ, બરાબર. અને એ રીતે જમીન ભાડાપટ્ટે અથવા આપી દીધી. જે લોકો કર ચૂકવી શક્યા હતા એમને જમીનો આપી દીધી કે આ જમીન તમે રાખો, તમારે અમને વાર્ષિક આટલો કર ચૂકવવાનો. એટલે શું થયું કે મોટા જમીનદારોનો અંગ્રેજોએ સીધો ફાયદો કરી આપ્યો જમીનો આપીને. અને અંગ્રેજોને પણ ફાયદો થયો, એમની આવક ફિક્સ થઈ ગઈ, બરાબર. તો અને એ રીતે કંપનીએ પોતાની આવક ચોક્કસ કરી અને અંગ્રેજોનો સપોર્ટ કરી શકે એવો એક આખો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠી જમીન ખેડીને પાક પેદા કરતા અને તેનું શોષણ થતું.
તો ખેડૂતને બિચારાને કશું મળતું નહીં. ખેતી તાપ તડકો વરસતા વરસાદની અંદર પણ એ ખૂબ જ મહેનત કરીને પાક પકવે અને એ બધો મોટાભાગનો પાક ખેડૂતો એટલે કે ખેડૂતો પાસેથી જમીનદારો અંગ્રેજોને, એ રીતે એક આખી ચેઇન સિસ્ટમ ચાલતી હતી, જેમાં સૌથી નીચે ખેત મજૂરો છે, ખેડૂતો, એમને ખૂબ જ નુકસાન ગયું. બરાબર. તો મિત્રો એ નુકસાન બાદ, બરાબર, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે બરબાદ થયેલો ખેડૂત વર્ગ. પહેલાં શું હતું મિત્રો કે ભારતનો ખેડૂત એ ખૂબ જ સમૃદ્ધ હતો. પોતે પોતાની જાતે ખેતીમાંથી ઉત્પાદન કરતો અને એની અંદરથી વસ્તુઓ બનાવીને વેચતો હતો, અને એ વિનિમય પદ્ધતિ હતી. એનો અંત આવ્યો એટલે કે ખેડૂત શું થઈ ગયો? ખેત મજૂર બની ગયો મિત્રો. બરાબર. હવે સમાજ જીવનને પણ આ વસ્તુનું ગ્રહણ લાગે છે મિત્રો. તો સમાજ જીવન આની અંદર કઈ રીતે ઇન્વોલ્વ થાય છે? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું તેને કલેક્ટર કહેવામાં આવતા હતા મિત્રો. તમને યાદ અહીંયા જોઈ લો મિત્રો કે કલેક્ટરનું કામ શું હોય? કલેક્ટર એ મહેસૂલ ઉઘરાવનાર અધિકારી, અને એ વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર એ હતું. બરાબર. વોરન હેસ્ટિંગ્સના સમયની અંદર કલેક્ટરને મહેસૂલ ઉઘરાવવાનું કામ આપ્યું હતું. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા, એટલે કે ડીએમ કહેવામાં આવે છે, જેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. બરાબર. એના ડીએમ પણ કહી શકાય. તો કલેક્ટરનું કામ, મુખ્ય કાર્ય શું? મહેસૂલ ઉઘરાવવું. હાલ પણ મિત્રો મહેસૂલ ઉઘરાવવા માટેની એક આખી વ્યવસ્થા છે. જેમ કે ગ્રામ પંચાયતની અંદર લાઇટ બિલ અથવા દિયાબત્તી વેરો, પાણી વેરો, સફાઈ વેરો, મકાન વેરો વગેરે જેવા વેરા ઉઘરાવવામાં આવતા હોય છે. એ વેરા કોણ ઉઘરાવે છે ગ્રામ પંચાયતની અંદર? તલાટી કમ મંત્રી, જે સરકારી અધિકારી હોય છે. અને ગ્રામ પંચાયતનો વડો કોણ? સરપંચ. ગ્રામ પંચાયતની અંદરથી જે કર ભેગો થાય, બરાબર, એમાંથી અમુક ટકા રકમ ગ્રામ પંચાયત રાખી બાકીની રકમ ક્યાં મોકલે? તાલુકાની અંદર. એટલે કે દરેક ગામડાઓમાંથી રકમ ભેગી થઈને તાલુકા પંચાયતની અંદર જાય, અને ત્યાં કોણ હોય છે? ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી. એ શું કરશે? મહેસૂલ ઉઘરાવશે. બરાબર. અને એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ હોય? મામલતદાર. જ્યારે તાલુકાના વડા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવામાં આવે છે. તાલુકામાંથી કર કયો જાય? જિલ્લા પંચાયતની અંદર. જિલ્લાનો વડો કોણ? કલેક્ટર, જે સરકારી કર્મચારી હોય છે. બરાબર મિત્રો. અને જિલ્લા પંચાયતના વડા જે કહેવામાં આવતા હોય છે એને જિલ્લા પ્રમુખ તરીકે. અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અંદર નગરપાલિકાના પ્રમુખ, મહાનગરપાલિકાના પ્રમુખ અને મ્યુનિસિપલ કમિશનર, એટલે કે જ્યાં મોટી મેગા સિટીઝ છે, બરાબર, ત્યાં મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એના અધિકારીને મેયર તરીકે ઓળખવામાં આવતા હોય છે મિત્રો. બરાબર. અને એ આખી સિસ્ટમ છેક રાજ્ય સુધી ચાલતી હોય છે, અને રાજ્ય એ આપણા પૈસેથી પછી બધા વહીવટ કરતી હોય છે. માટે મિત્રો મેં ઘણી વખત તમને સ્કૂલમાં લેક્ચરમાં પણ કહ્યું છે કે જ્યારે હડતાળો થાય ત્યારે આપણે બસો કે સરકારી માલ મિલકતને જે નુકસાન કરીએ છીએ, બસો સળગાવીએ છીએ, તોડફોડ કરીએ છીએ, કાચ તોડીએ છીએ, બરાબર, તો એ જે નુકસાન છે, અથવા આપણી બસોની સીટ ફાડવી, બરાબર, સરકારી જે બાગ બગીચાઓ છે એને નુકસાન કરવું, ઝાડ તોડવા, એ નુકસાન તો છેવટે આપણા ઉપર જ છે. આપણે કર ચૂકવીએ છીએ અને એ કરમાંથી આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે મિત્રો. માટે કોઈ પણ પ્રકારનું આ રીતે નુકસાન કરવું એ આપણા પગ ઉપર કુહાડી મારવા સમાન છે મિત્રો. બરાબર. તો ફરીથી પાછા અંદર આવીએ છીએ. તો જે કલેક્ટરનું કામ શું? તો ન્યાય આપવાનું અને મહેસૂલ ઉઘરાવવાનું. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. પહેલાં કઈ પ્રથા હતી? ગ્રામ સ્વરાજ્ય. બરાબર. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી મિત્રો. તો અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવા માટેનો એક આખો અલગ વિભાગ શરૂ કર્યો. એના પરિણામ આપણી જે કરોડરજ્જુ જે કહેવાય ભારત દેશની, એવી દરેક ગ્રામ પંચાયતોનો પોતાનો એક અલગ વહીવટ હતો.
ગામના લોકો જ એનો વહીવટ કરતા હતા કે ગામમાં કઈ સુવિધા હોવી જોઈએ, કઈ સુવિધા ન હોવી જોઈએ. આ તમામ વસ્તુનો વહીવટ એ સમયે ગ્રામ સ્વરાજ્ય હતું અને એની અંદર એમના સરપંચને મુખી કે પટેલ તરીકે ઓળખવામાં આવતા હતા. જેને પોલીસ પટેલ પણ કહેવામાં આવતું હતું મિત્રો જૂના જમાનાની અંદર, પોલીસ પટેલ કે મુખી. બરાબર. તો આવી જે સંસ્થા હતી એ નાશ પામી અને એના પરિણામે ખૂબ જ સમાજ જીવનને ખૂબ જ મોટું નુકસાન થાય છે. બરાબર. આથી શું થાય છે મિત્રો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. તો આ જે નવા સુધારા આવ્યા એના ભારતની પ્રજાઓએ વિરોધી દ્રષ્ટિથી જોયા કે અંગ્રેજ લોકો ભારતીય સંસ્કૃતિનો નાશ કરી ભારતની પ્રજાને ખ્રિસ્તી ધર્મ અંગીકાર એટલે કે અપનાવવા દબાણ કરે છે, પ્રેશર કરે છે, અથવા એ રીતે ખ્રિસ્તી બનાવવા માગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. મિત્રો આ રેલવે અને લશ્કરની અંદર ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કેમ કરવામાં આવે છે? તો મિત્રો અંગ્રેજો કાળા અને ગોરા એટલે કે રંગભેદની નીતિ કહેવામાં આવે છે જેને મિત્રો કે જ્યારે ગાંધીજીને આનો અનુભવ થાય છે. બરાબર. સાઉથ આફ્રિકા જતા પ્રિટોરિયા જતા ગાંધીજી એક કેસ લડવા જાય છે શેઠ અબ્દુલ્લા એન્ડ કંપનીનો. બરાબર. અને આ રંગભેદની નીતિના કારણે ગાંધીજીને ખૂબ જ કડવો અનુભવ થાય છે. તો આ રંગભેદની નીતિના કારણે અંગ્રેજ લોકો ભારતીય જે એમની લશ્કરની અંદર અથવા રેલવેની અંદર જે ભારતના લોકો નોકરી કરતા હતા અંગ્રેજોની અંદર, બરાબર, અંગ્રેજ શાસનમાં, એમની અવગણના એમને અપમાન કરવામાં આવતું હતું વારંવાર કે આ લોકો કાળા છે, અમે ગોરા છીએ, અમે ઊંચ છીએ, આ નીચ છે. પ્લસ એમના પગારની અંદર, એમના પ્રમોશનની અંદર પણ એમને નુકસાન થતું હતું. અંગ્રેજ સૈનિકોના પગાર ભારતીય સૈનિકો કરતાં 2 ગણા કે 3 ગણા હોય. એમના રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થાની અંદર પણ જમીન આસમાનનો તફાવત હતો. બરાબર. આવી માન્યતાઓ એ સમયના લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી. મિત્રો આગ્રા, બરાબર, આગ્રાની અંદર શું આવેલું છે? એક કિલ્લો આવેલો છે મિત્રો. તો એ કયો કિલ્લો છે એ તમારે મને જણાવવાનો છે. બરાબર. તો આગ્રાની અંદર એવું ફરમાન એટલે કે શું કહેવાય, આદેશ બહાર પાડવામાં આવ્યો કે દરેક હિન્દી એટલે કે ભારતના લોકોએ અંગ્રેજોને સેલ્યુટ કરવી. જો તેમ કરવામાં ન આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણાતું. જો કોઈ વ્યક્તિ સેલ્યુટ ન કરે, સલામી ન આપે તો એને શિક્ષા થતી. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. અને આવા બેહુદા ફરમાન આદેશોના કારણે ભારતની જનતાની અંદર ખૂબ જ નફરત પેદા થઈ અંગ્રેજો પ્રત્યે. બરાબર. ભારતીય વેપાર અને ઉદ્યોગનો વિનાશ. હવે અંગ્રેજોના શાસનના કારણે ભારતના ખેતી ઉદ્યોગ, સામાજિક વ્યવસ્થા એ તો પાયમાલ થઈ ગયું. સાથે સાથે ભારતના જે વેપાર અને ઉદ્યોગો હતા એ પણ નાશ પામ્યા. એવું કહેવામાં આવે છે મિત્રો કે હિન્દની હાથસારો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરી પાડતી. બરાબર. હાથસાર એટલે કે હાથ દ્વારા કાપડ વણવામાં આવતું હતું મિત્રો. હાથસાર એટલે હાથ દ્વારા કાપડ વણવામાં આવતું અને એ દ્વારા એ સમયના જે વણકરો હતા એ ખૂબ જ હોશિયાર હતા પોતાની આ કલામાં, કાપડ વણાટની કલામાં. અને એશિયાના દેશોમાં અને યુરોપના દેશોમાં ભારતનું કાપડ એ સમયે પ્રખ્યાત હતું. પશ્ચિમના વેપારીઓ માલ ખરીદવા આવતા. હિંદમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. મિત્રો તમે જોઈ શકો છો, પ્રશ્ન પૂછાય કે વિદેશમાં કઈ ચીજ વસ્તુઓની માંગ રહેતી હતી કે જે ભારતમાં ઉત્પન્ન થતી હતી? તો શણ છે, રેશમ છે, સૂતર કાપડ છે. બરાબર. આ ઉપરાંત કાપડ, સોરોખાર, મીઠું, સાકર વગેરે. તો મિત્રો ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. મિત્રો એવું કહેવામાં આવે છે કે ઢાકાની મલમલની જે સાડી આવતી હતી એ એક વીંટીની અંદરથી પસાર થઈ જતી હતી મિત્રો. બરાબર.
તો એ સમયની આ જે કળાઓ હતી એની અંદર ભારતના કારીગરો ખૂબ જ પ્રવીણ એટલે કે હોશિયાર હતા. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. બરાબર. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી મિત્રો. તો એ બે શબ્દો આવે, નિકાસ અને આયાત. મિત્રો નિકાસ એટલે કે ભારતમાંથી વિદેશમાં માલ જવો. બરાબર. આપણો દેશ જ્યારે બીજા કોઈ દેશને માલ સામાન ઉત્પાદન વેચે છે એને શું કહેવાય? નિકાસ કહેવાય. બરાબર. અને વિદેશમાંથી કઈ વસ્તુ આપણા દેશમાં આવે છે એને શું કહેવાતું? આયાત. તો ભારતની અંદર જ્યારે વિવિધ વસ્તુઓનું વેચાણ પશ્ચિમના દેશોમાં કરતા તો એ સમયે સોના ચાંદીની મહોરો સિક્કાઓની અંદર વેપારનો વિનિમય વાણિજ્ય વ્યવહાર થતો હતો. તો ભારતમાંથી ચીજ વસ્તુઓ બહારના દેશમાં જતી અને બહારથી સોનું અને ચાંદી ભારતમાં આવતું હતું મિત્રો. બરાબર. તો આયાત અને નિકાસની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો અંગ્રેજ શાસનનો અમલ થતો જ આ સ્થિતિ બદલાઈ ગઈ. અંગ્રેજ શાસનની જે શરૂઆત થઈ ત્યારે આ સ્થિતિ બદલાઈ એટલે કે ભારતમાંથી સોનું ચાંદી વિદેશમાં જવા લાગ્યું અને વિદેશની ચીજ વસ્તુઓ ભારતમાં આવવા લાગી. જ્યારે પહેલાં શું હતું? ભારતના ઉત્પાદન બીજા દેશોમાં જતા અને ત્યાંથી સોનું ચાંદી કિંમતી વસ્તુઓ ભારતમાં આવતી હતી મિત્રો. તો અંગ્રેજ શાસનના કારણે સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. કેટલા મિત્રો? 500 કરોડ. બરાબર. આજના હિસાબે ગણીએ તો 2 દાયકા એટલે કે 20 વર્ષ. એક દાયકો એટલે કે 10 વર્ષ. 20 વર્ષની અંદર 500 કરોડ રૂપિયા એ સમયે ફક્ત બંગાળની વાત છે, આખા ભારતની વાત નથી. ફક્ત બંગાળમાંથી 500 કરોડ રૂપિયા અંગ્રેજો લઈ ગયા. તો મિત્રો વિચારો કે આખા ભારતમાંથી કેટલા બધા પૈસા એ લોકો લઈ ગયા હશે. બરાબર. તો આપણે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. બાકીનું આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. મિત્રો આની અંદર તમારે શું શું લખવાનું છે બરાબર એ હું તમને ફરીથી બતાવી દઉં છું. તો આની અંદર તમારે આ પાઠની અંદર એક તો આ તમારે લખવાના છે કે વિચારો. આ તમારે વિચારીને જવાબ આપવાના છે. બરાબર. ત્યારબાદ મિત્રો કે અંગ્રેજ સમયે ખેડૂતો અને ખેતીની કઈ હાલત થઈ એ. બરાબર. ત્યારબાદ છે આ કાયમી જમાબંધી અમલમાં મૂકો. બરાબર. ત્યારબાદ છે એક આ પ્રશ્ન. બરાબર. આ પ્રશ્ન એમને જે કાયમી જમાબંધી છે કોર્નવોલિસની એ તમે ફરજિયાત રાખો. એટલે કે તમારે લખવાની છે કે કાયમી જમાબંધી શું હતું અને કઈ રીતે એનો ગેરફાયદો થતો હતો. બરાબર. ત્યારબાદ છે સમાજ જીવનને ગ્રહણ કઈ રીતે લાગે છે. એક તો આ વ્યવસ્થા. બરાબર. અને બીજું ભારતીય વેપાર અને ઉદ્યોગનો વિનાશ કઈ રીતે થયો એ. બરાબર. આ તમારે ફરજિયાત લખવાનું છે મિત્રો. બરાબર. આપણે અગાઉના લેક્ચરની અંદર ફરીથી મળીશું. થેન્ક યુ.